ભરૂચ વેલફેર હોસ્પિટલ સંચાલિત શાળામાં શિક્ષકો અને એડમિન વચ્ચે વાદ વિવાદ. ભરૂચમાં આવેલ વેલફેર સોસાયટી સંચાલિત શાળામાં શિક્ષકો અને એડમિનિસ્ટ્રેશન વચ્ચે તંગદિલી જોવા મળી હતી. શાળાનું પરિણામ ઘટતા એડમિન દ્વારા કેટલાક શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરાતા માહોલ ગરમાયો હતો. શિક્ષકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેઓ વર્ષોથી નિષ્ઠાપૂર્વક શિક્ષણ આપે છે, છતાં તેમની માંગણીઓ જેમ કે પગાર વધારો પર કોઈ ધ્યાન આપતું નથી. શિક્ષકોનો દાવો છે કે જો તેઓ કોઈપણ જાતની રજૂઆત કરે તો તેમને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપવામાં આવે છે. તેઓએ એ પણ જણાવ્યું હતું કે શાળાનું સંચાલન એવા લોકોને સોંપવામાં આવ્યું છે જેમના શિક્ષણ વિષયક કોઈ અનુભવ નથી. આ એડમિન વિદ્યાર્થીઓ અને શિક્ષકોના હિતમાં નિર્ણય લેતા નથી, પણ બદલે શિક્ષકોને માનસિક રીતે હેરાન કરે છે. વિશેષ વાત એ છે કે વર્ષોથી શાળામાં કામગીરી બજાવતા શિક્ષકોને માત્ર 10 થી 12 હજાર રૂપિયાનો પગાર આપવામાં આવે છે. જ્યારે આ બાબતે રજૂઆત કરવામાં આવી ત્યારે પણ તેમને કાઢી મૂકવાની ચીમકી આપવામાં આવી હતી. જ્યારે શાળાના એડમિન સાથે સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે અમે શાળાના વિદ્યાર્થીઓને વધુ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે આંતરિક સ્તરે શિક્ષકોની બદલીઓ કરી છે. જોકે કેટલાક શિક્ષકોને આ બદલીઓ પસંદ ન હોય આ વિવાદ ઉભો થયો છે. મારું નામ પટેલ ઝૈનુલ આબિદીન ઉસ્માન અહમદ છું. શેરપુરાનો રહેવાસી છું. ભરૂચ વેલફેર હોસ્પિટલમાં 3 વર્ષ અઢીથી 3 વર્ષ મેં જોબ કરી અને હું ત્યાંથી રજા લઈને મક્કાતુલ મુકર્રમા ઉમરા કરવા માટે ગયો ને ત્યાં મને મેસેજ કરીને એવું કહી દીધું કે કાલથી તમે લોકો હવે આવશો ના. આવા કેટલા ટીચરો છે કે જેને એવો માહોલ ક્રિએટ કરવામાં આવે છે, એટલા મજબૂર કરવામાં આવે કે ટીચરો અહીંયાથી રડીને જાય ને બીજા સ્કૂલ વાળા એમને ઢૂંઢે. એવા એક્સપિરિયન્સ ને અનુભવ વાળા ટીચરો જ્યારે અમની પાસે આપણે ખાલિદ સર પાસે, એજાઝ એડમિન પાસે ને ટ્રસ્ટ પાસે આ વસ્તુ આપણે લઈને જઈએ, ફરિયાદ લઈને જઈએ તો એ લોકો એક જ વાક્ય કે ગેટ ફ્રોમ હિયર, અહીંયાથી તમે નીકળી જાઓ, જે થાય તે તમારે અમારું માની લેવાનું. અત્યારે તમે જોયું હશે કે બધા એમના જે ટ્રસ્ટના જે સભ્યો છે, બીજા જે કર્મચારી છે, એ લોકો મને મારવા માટે ધક્કા મારવા માટે ઉભા થઈ ગયા હતા ને ખાલિદ સરે મને ધક્કા મારી એવું કીધું કે અહીંથી ચાલવા મને. હાલાકી હોસ્પિટલ ને સ્કૂલ જે છે ને પબ્લિકના પૈસાથી ચાલે છે. ફીસ જયારે ના આવે તો પણ ટીચરો પર ડોળે કે તમારો પગાર સ્ટોપ થઈ જશે. તો આ કઈ લગીને એવું બધું છે. કેટલા છોકરાઓ ભણતા અહીંયા 2000 ની આસપાસ છોકરાઓ ભણે છે અને ટીચરો તમે જોડો તો ટીચરો 15 થી 20 ની આસપાસ. તેમાં તો અત્યારે કેટલા 8 થી 9 ટીચરોએ તો છોડી દીધેલું છે. હવે તમે વિચારો કે 11 સાયન્સ કોમર્સ ની અંદર આખા વર્ષની અંદર 2 થી 3 ટીચરો હોય ભણાવતા હોય તો બીજા સબ્જેક્ટ ક્યાં ગયા? પછી એમનું રિઝલ્ટ તમારે કેવી રીતે આવે એ તમને ખબર છે. ને પછી ટીચરો પર ઢોળે. તકરીબન લગભગ આ વર્ષની અંદર 6 થી 7 ટીચરોને છૂટા કરવામાં આવ્યા ને એવો માહોલ ક્રિએટ કરવામાં આવે, એટલા મજબૂર કરવામાં આવે કે ઘડીકમાં બુકો જે આવે ને બુકો એ ટીચરોના મારફતે વેચવામાં આવે છે. એની પર 40 થી 50% આ લોકો પ્રોફિટ લે છે. સાહેબ કેટલો પગાર હશે? પગાર 10 થી 11 ની આસપાસ છે. 27 વર્ષથી 30 વર્ષથી ટીચરો છે, 15 વર્ષથી ટીચરો છે. એ 27 વાળાને જેટલો પગાર છે તેટલો 9 વર્ષ વાળાને પગાર છે. 10 થી 11 12 હજાર ની આસપાસ છે. ને કામ એટલું બધું લે છે કે ઓફિસનું કામ પણ અમારે કરવાનું, ઓફિસનું કામ પણ અમારે કરવાનું, બુક પર અમારે વેચવાની, પછી યુનિફોર્મ પર અમારે વેચવાના ને યુનિફોર્મ ને બધું ના વેચાય તો તેને આપણને એવું કહેવામાં આવે કે તમારો પગાર સ્ટોપ થઈ જશે. આ બધા ગવાહ છે. હું પટેલ ફૈયાઝ ભરૂચ વેલફેર સ્કૂલમાં છેલ્લા 8 વર્ષથી નોકરી કરું છું અને છેલ્લા 8 વર્ષથી મેં પહેલાના વર્ષોમાં નોટિસ કરેલું કે અહીંના જે છોકરા જે એડમિશન લેવામાં આવે છે તેમાં કોઈ રૂલ્સ રેગ્યુલેશન મેન્ટેન કરવામાં આવતું નથી અને એ રૂલ્સ રેગ્યુલેશન મેન્ટેન ના કરવામાં આવ્યું તેના નતીજામાં આજે સ્કૂલની હાલત દયનીય છે. અને એક જે સુપરવાઇઝર સાહેબને બનાવેલા છે એ સુપરવાઇઝર સાહેબે જૂઠ બોલીને બધા જે જૂના ટીચરો છે એટલે પહેલાથી એક્ઝિસ્ટિંગ એમાં જૂના ટીચરોમાં 25 વર્ષથી ઉપરની સર્વિસ વાળા ટીચરો અને ઇવન 10 વર્ષ 8 વર્ષ 5 વર્ષ વાળા ટીચરો એમના પર જૂઠા બ્લેમ કરીને પોતાનો એક સિનારીઓ સેટ કરવામાં આવ્યો અને એ ટીચરે પ્રાઇવેટ સ્કૂલમાં પોતાનું ટ્યુશન ક્લાસીસ સ્ટાર્ટ કરવા માટે એ કરવામાં જેને મેં એક્સપોઝ કરી આપ્યો, જેનું પ્રૂફ મારી પાસે છે. અને તે રીઝનને લઈને અને જો સુપરવાઇઝર સાહેબ અમુક બીજી વસ્તુઓ ખોટી રીતે કરેલા છે, દાદાગીરી કરવી કે મારું જ માનવું પડશે, ખોટા ઇલ્ઝામ લગાવવા અને સ્કૂલમાં એક સાયન્સ ફેકલ્ટીમાં બાયોલોજીનો ટીચર નથી તો 30 તારીખે મને બોલાવવામાં આવ્યો અને મારી પર ઇલ્ઝામ લગાવવામાં આવ્યો કે આ બાયોલોજીનો ટીચર નથી તો છોકરાએ સપ્લિમેન્ટરીમાં કઈ લખેલું કે અમે લખવાના નથી ને મને સુપરવાઇઝર કરીને ટ્રેપ કરવામાં આવ્યો. મને સવાલ કરવામાં આવ્યો કે આ બાયોલોજીનો ટીચર કેમ નથી? જો કે ભૂલ મેનેજમેન્ટની કહેવાય કે એ લોકો સ્કૂલમાં ટીચર લેતા નથી. બીજી એક વસ્તુ, એક ખોટો સિનારીઓ એ ક્રિએટ કરવામાં આવ્યો કે સ્કૂલમાં એ વસ્તુ હતી કે ચીટિંગ કરવાનો મુદ્દો કે ટીચરો પેપર આપી દે છે, પણ એ જ વસ્તુ પછી જૂના ટીચરોને
મુદ્દો બનાવ્યો અને જૂના ટીચરોને સપ્લિંગ કરવામાં, એમની ડિગ્રી અને એક્સપિરિયન્સ હોવા છતાં એમને ક્લાસમાં ડિમોટ કરવામાં આવ્યા. 12th ના એક ટીચરને ડાઉનગ્રેડ કરીને 6માં 5માં મોકલી દેવામાં આવ્યો. એટલે કેટલા બધા ટીચરોને ડિમોટ કરવામાં આવ્યા. અને બીજો એક મુદ્દો લાસ્ટ જસ્ટ 1 મંથ બિફોર એક્ઝામ થયેલી, લાસ્ટ એક્ઝામ, જેમાં એ લોકોનો મુદ્દો હતો કે ચીટિંગ કરાવે છે, પણ એમના જે ટીચરો હતા એ ટીચરો ચીટિંગ પ્રોપર પેપર આપતા પકડાઈ ગયા છે, જેનો મારી પાસે પ્રૂફ છે. અને એ બધી ખુન્નસના લીધે એ લોકો નેગેટિવ રિપોર્ટ તૈયાર કરે છે કે આ રિઝલ્ટ કેમ આવતું નથી. પણ એના મેઇન મુદ્દા એ છે કે એ લોકો છોકરાઓ એડમિશન એવા લે છે કે જે લો ક્રાઇટેરિયા હોય અને ટીચરોનું સાંભળતા નથી. ડાયરેક્ટ ટાર્ગેટ કરીને જવાબ આપવાનો, જવાબ આપો, બસ જવાબ આપો અને હ્યુમિલિએટ કરે બધાની સામે. એટલે અહીં ટીચરો જે છે એ હ્યુમિલિએટ થવા માટે આવ્યા. અને સંસ્થામાં એડમિન એક જે છે એ એડમિન ને હોસ્પિટલ છે તો એ સ્કૂલ નથી હાચવી શકતા, તો એમને સીધી રીતે બરતરફ કેમ કરીને નથી આવતા, એમને બચાવવામાં આવે. કોઈ બીજા એડમિન મૂકવામાં આવે જેને સ્કૂલનો એક્સપિરિયન્સ હોય, તે સારી રીતે સ્કૂલ ચલાવી શકે. અને એક ફ્રોડ જે સુપરવાઇઝર સાહેબ છે એને બચાવવામાં આવે છે. તો આટલું મારું કેવું છે. હું એઝાઝ પટેલ, એડમિનિસ્ટ્રેટર ધી બોમ્બે પટેલ વેલફેર સોસાયટી ભરૂચ. આજ રોજ જે ઘટના બનેલી છે જેના કેટલાક કારણો હતા. મેનેજમેન્ટે ગયા એકેડમિક વર્ષમાં કેટલાક સુધારા સ્કૂલનું સ્ટાન્ડર્ડ ઉપર લાવવા માટે કરેલા, જેના અનુસંધાનમાં એક્ઝામના પેપરો, અમારી પાસે કેટલાક વાલીઓની એવી ફરિયાદ આવેલી કે આપણી શાળાના શિક્ષકો એમના પરીક્ષાના પેપરો જે છે એ એમના ટ્યુશનમાં જતા વિદ્યાર્થીઓને આપી દે છે. એ પેપરોના કારણે જે મહેનત કરતું હોય બાળક પહેલેથી શરૂઆતથી, એ બાળકોના માર્ક્સ આવતા નથી. એમના રિઝલ્ટ ઉપર બહુ વધારે પડતી અસર જોવા મળે છે. એટલે મેનેજમેન્ટે એવું નક્કી કર્યું કે બહાર કોઈ થર્ડ પાર્ટી એજન્સી અને કેટલાક એક્સપર્ટ ટીચરોની મદદથી પેપરો સેટ કરાવવામાં આવે, એના અનુસંધાને પરીક્ષા લેવામાં આવે અને એ પરીક્ષાની અંદર આપણને ખબર પડે કે આપણા જે સ્કૂલના બાળકો છે એનું લેવલ શું છે. કારણ કે આપણી શાળાના જે બાળકો છે, વેલફેર હોસ્પિટલ ભરૂચ એ ભરૂચ જિલ્લાની એક એવી શાળા છે અને એટલા માટે સ્થાપના કરવામાં આવેલી છે આની કે ગરીબમાં ગરીબ બાળકનું, વાલીનું છોકરું રિક્ષા ડ્રાઈવર હોય, લારી વાળો હોય, ચા વેચવા વાળો હોય, આવા જે બાળકો હોય એમના બાળકો ઓછામાં ઓછી ફીમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના અંદર એડમિશન લઈ અને એમનું શિક્ષણ મેળવી શકે. તો આવા જે બાળકો છે એમને કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય એટલે આપણે પેપરો બહારથી સેટ કરાવ્યા. બહારથી સેટ કરાવીને એક્ઝામ લીધી. તો આ જે ટીચરો હમણાં અહીંયા જે એમને હંગામો કરેલો, આ શિક્ષકોના જે રિઝલ્ટ હતા એના અનુસંધાને સવારમાં ચર્ચા થઈ. જે ફયાઝ પટેલ કરીને જે શિક્ષક હતા, જેમને અત્યારે સૌથી વધારે તકલીફ હતી આ બાબતની, કારણ કે એમના વર્ગના અંદર 66 છોકરા હોય તો એમાંથી 63 નાપાસ થયેલા. એવી જ રીતે ક્લાસ વાઇઝ જો આપણે સંખ્યા જોઈએ તો 60 કે 70 છોકરાઓનો ક્લાસ હોય, એના અંદરથી કોઈ છોકરું ટ્રિપલ ફિગરમાં પાસ થયેલું નહોતું. એટલે એમને લોઅર ક્લાસ આપવાની ચર્ચા થઈ હશે સ્કૂલના પ્રિન્સિપલ અને સુપરવાઇઝર સાથે સ્કૂલના અંદર કે તમને હવે જે હાયર ક્લાસ આપેલા એના બદલે લોઅર ક્લાસમાં તમને મૂકીશું. કારણ કે આ વર્ષે અમે ઘણા નવા શિક્ષકોની ભરતી કરી છે જે લોકો ફુલ્લી ક્વોલિફાઈડ છે, એ લોકો એમની માસ્ટર્સ ડિગ્રી અને બીએડનું જ્ઞાન ધરાવે છે. એટલે એક ઇનસિક્યોરિટીના ભાગરૂપે આ પ્રકારનો માહોલ ઉભો કરવામાં આવ્યો અને મેનેજમેન્ટ ઉપર દબાણ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા. તમે જે શિક્ષકોને છૂટા કરો છો એમને લેખિતમાં નોટિસ આપો? છૂટા કરવાનો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે એક પણ શિક્ષકને આ ચાલુ એકેડમિક વર્ષમાં જેમનું પરિણામ આવ્યું છે એમને કોઈને નોટિસ સુદ્ધા આપવામાં આવી નથી. જો આવી હોય તો એમની પાસે એની કોપી હોય જ, યા એમને રિસીવ સાઇન સાથે એમને લેટર મળ્યો જ હોય. માત્ર ને માત્ર એમને એક વર્ગખંડમાંથી બીજા વર્ગખંડમાં ભણાવવા જવાનું છે એટલું જ કહેવામાં આવ્યું કે તમે ફોર એક્ઝામ્પલ કે 10મા ધોરણનો કે 9મા ધોરણના ક્લાસમાં ભણાવતા હોય તો એના બદલે તમારે અત્યારે 6ઠ્ઠા ધોરણમાં કે 7મા ધોરણમાં ભણાવવું પડશે. તો આની કેટલીક આડઅસરો થાય એવી હતી એમના પ્રોફેશનલ કેરિયર પર. કારણ કે કોઈ ટીચરોની એક માનસિકતા હોય છે કે 10મા ધોરણમાં ભણાવતો હોય કે 12મા ધોરણમાં ભણાવતો હોય તો એમનો મેઇન ઉદ્દેશ, મારા પ્રમાણે, હું એવું નથી કહેતો કે દરેક શિક્ષક એવો હશે,
પણ એમનો ટ્યુશનના જે ટાર્ગેટ્સ હોય એના પર કદાચ એની અસર પડી હોય અને એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય એવું લાગે છે. ઓકે.